ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ ને સીતારામ. હાલો તો અમે અત્યારે ઢોર કાઢ્યા છીએ. હવે જઈશું ઢોર સારવા. એટલે આખો દી ન રહે અત્યારે આપણે તો કલાક દોઢ કલાક રહી પછી પાછા આવતા રહી, પછી આવીને વાસીદું કરી તો કરવું પડે. નકર માખ્યું ને મચ્છર બહુ થાય. અત્યારે તો ચોમાસું રહ્યું એટલે હવે તો ઢોર તો આપણે મૂકીએ એવા થોડેક લગીન. તો હવે આપણે વાસીદું કરશું. જોઈ લ્યો, આ ખાડા થઈ ગયા છે, રાબડું ભરવું હોય અત્યારમાં. એટલે માખ્યું વધારે થાય, મચ્છરે વધારે થાય. અત્યારે તો ચોમાસાનું કાયમ કરવું પડે. પછી શિયાળાનો દાબો કરી હગી કે પછી તો શિયાળાનો દાબો થાય તો ઉપાધિ ન હોય. એટલે અને એક વાત બીજી તમને કહું કે આપણે પતરાઓ તૂટી ગયા છે. અમારે અહીંયા કરા પડ્યા હતા એટલે જો આ મોટા મોટા ફાંદા થઈ ગયા છે. એટલે અત્યારે તો આપણે થઈ સગવડ નથી પતરા બદલાવાની. ઓર આપણે પતરા બદલાવા પડશે. જોઈ લ્યો, જો મોટા મોટા હાંધાઈ આમ હોલ થઈ ગયા છે. અમારે અહીંયા કરા બહુ પડ્યા હતા મોટા મોટા. માવઠું થયું હતું ને તો કરા બહુ જ પડ્યા હતા. તો લાગે જ પતરા તોડી નાખ્યા છે. એટલે વધારે રાબડું એમ સુકાય નહીં અને રાબડું થયા રાખે. હાલો હંધાઈને જય માતાજી.